સુરત શહેરમાં રાષ્ટ્રીય શૈક્ષણિક કાર્યશાળા આયોજિત કાર્યક્રમ બાબતે માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી। આગામી 26, 27, 28મી ડિસેમ્બરે આ શૈક્ષણિક કાર્યક્રમ યોજાશે અને VNSGUના કન્વેન્શન હોલ ખાતે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। આ મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી સંસ્થા અને VNSGU દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે। શિક્ષણ ક્ષેત્રે નવા પગલાં અને નીતિઓ પર આ કાર્યક્રમમાં વ્યાપક ચર્ચા થવાની શક્યતા છે। કાર્યક્રમના ઉદ્ઘાટન સમયે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે શિક્ષણ નિષ્ણાત અતુલભાઈ કોઠારી, કૈલાસ હકીમ અને પિયુષ દેસાઈ જેવા ક્ષેત્રના જાણકાર પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। 3 દિવસના કાર્યક્રમમાં દેશની વિવિધ યુનિવર્સિટી અને શૈક્ષણિક સંસ્થાના કુલપતિ અને વરિષ્ઠ અધિકારીઓ પણ હાજરી આપી। આ મહાસંગમ દરમિયાન શિક્ષણ પદ્ધતિ, તાલીમ, ગુણવત્તા અને ભવિષ્યની પડકાર પર મહત્વપૂર્ણ સંવાદ થવાની અપેક્ષા છે। આ કાર્યક્રમ શૈક્ષણિક ક્ષેત્રમાં નવા વિચાર, સંશોધન અને સહયોગ માટે એક મંચ પૂરું પાડશે તેવી સ્થાનિક શૈક્ષણિક ક્ષેત્રના લોકોની અપેક્ષા છે। આ કાર્યશાળામાં દેશભરના 600થી વધારે શિક્ષણવિદો ભાગ લેવાના છે। એમાં પ્રાથમિક શિક્ષણથી લઈ અને ઉચ્ચ શિક્ષણ સુધી જે નીતિ નિર્ધારકો છે એવા પ્રકારના મહાનુભાવો અને શિક્ષણવિદો આ કાર્યશાળામાં આવવાના છે। શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન ન્યાસનું લક્ષ્ય છે કે દેશ કો બદલના હો તો શિક્ષા કો બદલના હોગા। આપણી શિક્ષણ વ્યવસ્થા ભારત કેન્દ્રિત થાય, આપણી શિક્ષણ વ્યવસ્થામાં માનવીય મૂલ્યો, સંવેદના, ભારતીય સંસ્કૃતિ, ભારતીય જ્ઞાન પરંપરા આવે, આપણી શિક્ષણ વ્યવસ્થા આપણા દેશને અનુરૂપ થાય એ માટે શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ સતત પ્રયાસરત છે અને એના માટે દર વર્ષે એકવાર આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવે છે। આ વખતે ગુજરાતનું સદભાગ્ય છે કે ગુજરાતને આંગણે દેશના તમામ રાજ્યોમાંથી 600થી વધારે શિક્ષણવિદો આવી રહ્યા છે અને આગામી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે એમનું ક્રિયાન્વયન એટલે અમલીકરણ કેવી રીતે થાય એના માટે આ શિક્ષણવિદો ચર્ચા કરવાના છે। વિવિધ સત્રોમાં એની રજૂઆત થવાની છે। માનનીય શિક્ષણ મંત્રી, રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા એ પણ ઉપસ્થિત રહેવાના છે। બીજા પણ અનેક महानुभावों આ कार्यशाला में उपस्थित रहवाना है। शिक्षा संस्कृति उत्थान न्यास की ओर से और न्यास के साथ मिल करके इस राष्ट्रीय शैक्षिक कार्यशाला का आयोजन कर रहे हैं सहयोगी संस्थाओं की ओर से मैं सभी पत्रकार बंधुओं का हार्दिक अभिनंदन करता हूँ, स्वागत करता हूँ। शिक्षा संस्कृति उत्थान न्यास वर्ष में एक बार अखिल भारतीय स्तर पर अपनी राष्ट्रीय शैक्षिक कार्यशाला का आयोजन करते आ रहा है। इस कार्यशाला में देश के जो सांगठनिक दृष्टि से 44 प्रांत हैं, 44, इन सभी प्रांतों से जिन 18 विषयों पर न्यास काम करता है उन सभी विषयों के प्रमुखों को निमंत्रित किया जाता है। ऐसे देश भर से लगभग 600 से अधिक संख्या में शिक्षाविद आगामी 26 से 28 दिसंबर तक आयोजित होने वाले इस राष्ट्रीय शैक्षिक कार्यशाला में सम्मिलित होंगे, जिसमें प्रमुख रूप से अभी आप सब जानते हैं कि राष्ट्रीय शिक्षा नीति 2020 के आए हुए गत 5 वर्ष लगभग हो गए और इसके क्रियान्वयन को लेकर के न्यास स्वतंत्र रूप से टास्क फोर्स बना करके भी और संस्थानों के साथ मिल करके भी और सरकारों के सहयोग के साथ भी निरंतर प्रयास कर रहा है। और शिक्षा नीति के आने से पूर्व भी न्यास ने देश भर में सैकड़ों संगोष्ठियों के माध्यम से सुझाव संकलित करके संबंधित आयोग को, समितियों को भेजा है, जिसकी स्वीकृति के बाद यह नीति आई और उसमें 75% बातें वैसी थी जिसके नाते न्यास ने निरंतर प्रयास किया है शिक्षा जगत में भारतीयता की पुनर्स्थापना को लेकर के।